नहीं, शाम को तो मेरे को भी वड़गार होता है तो मैं नहीं बात कर सकता. આ વિડીયોની અંદર મનસુખભાઈ રાઠોડ એમ બોલે છે કે મને પણ વળગાર છે અને મારા ભુવાને પણ વળગાર છે. તો જુઓ મિત્રો આ વિડીયોની અંદર શું શું આગળ બોલે છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે તમે દાણા ધોવાનું કામ કરો ભાઈ, હે? દાણા ધોવાનું કામ કરો તમે. तुम कौन बोलो? સુરત થી બોલું હું. कौन बोलो? સુરત થી બોલું છું. એક ભાઈ અને આપણે એમપી ના છે, એને છોકરીને વળગાણ છે. हाँ, તો એક ભાઈએ નંબર આપ્યો છે. क्या भाई नंबर है? અરે ના, એક ભાઈએ નંબર આપ્યો કે આ ભાઈને ફોન કરો ને તો કે તમારું થઈ જાય કામ બેઠા બેઠા. વળગાડ તો મને છે તો ક્યાંક હોય તો બે કીધું ને હારે કરી નાખ. તમને છે ને વળગાણ છે? હે? તમને છે ને વળગાણ છે? મને પૈસા નો વળગાડ છે. પૈસા નહીં મળે, પૈસા નહીં મળે. પૈસા સિવાય બીજી વાત કરો. ઈ છે ને વળગાડ છે. હે? મને ઈ પૈસા વળગાડ. પૈસા દઈને કામ નથી કરાવવાનું. એમને એમ થતું હોય તો કયો. અરે એમ નામ કહો એમ નામ, આપણે તો રૂપિયા દઈ જો વળગાડ કાઢી દે તો તમારે બે ગ્રાહક તો મળી ગયા, એક ઈ બેન ને એક હું. કોણ બોલો તમે? હું વળગાડ સોટ્યું હોય ઈ. અરે વળગાડ એક એક બેન ને વળગેલું છે. હું તમને એમ કહું, તમે એ કામ કરો છો? મને સોટેલું છે ને કહું. તો તમને ખોટું હોય તો પછી રેવા દો. મારે કાલનું નીકળું કરવું પણ મારું દીકરું નીકળતું જ નથી. એટલે તમને શું થાય છે? હે? તમને શું થાય છે? મને દબાણ થાય. કઈ સાઈડ દબાણ થાય? પૈસા નું હોય એટલે બે બાજુ થાય. એ તો પણ લેણા વાળા ભી કરતા હોય ને તમને, હા. તો પછી દબાણ થાય જ છે ને. હમ. એવું છે. અમારે તો આ શું કે આ ભાઈ કે ભૂવા છે કે, અને તમે કે ફોન કરો તો કે તમારે કે થઈ જાય તો થઈ જાય કામ ફોન માં કે બેઠા. લાવો વાત કરો. નગર કાલ કંપનીમાં જવાનો વિચાર છે એક જગ્યાએ અમારે ઈ બેન ને લઈને. કેમ કે ધોયા જ રાખે નકર આવી. ઈ બેન ને શું થાય? શું થાય છે? ધૂણે છે ને, ધૂણે છે નકર આવી, ધૂણે છે. તો મારે એમ જ છે, હું એટલે ધૂળ બેન ચાલુ જ છે. તો તમે બે હરખા થઈ જાઓ ભાઈ, આમાં ન પડાય. હવે શું કહીશું, તમે એક કામ કરો ને, મારો ભેગો કઈ વળગાડ કાઢવાનું કઈક ગોઠવજો. તમારું તો શું કરવું છે અમારે? ત્યાં સારા દવાખાને ત્યાં જઈ આવો ગમે ના, મગજની બીમારી છે ને. ના ના, વળગાડ જ છે. જોરાઈ લો ક્યાંક ગમે ના, તમારા મઢમાં ભૂવા હોય ને કયો. એને વળગાડ. તમારા મઢના ભૂવા ને? હા, એને બે ને સોચ્યો. તો પછી આયા તમે એક કામ કરો, આપણે ઓલા પણ કયું જંબુસર આવો, એક બાપુ છે એ કાઢે વળગાણ બરાબર નું. એમ? હા, અખેડા ના બાપુ છે કાક. અમારે ના જવાનો વિચાર છે રવિવારે. હા, નંબર વધ્યો ને, હું વાત કરી લઉં. નંબર તો એનો મંગાવવો પડશે. મેં જો વાત કરી છે એને, મેં જો નંબર આપો કે હું લોકેશન ને નંબર નાખું કે જંબુસર પાસે ધૂણો ધકાવીને બે છે, તમારે જેવું હોય એવું કહી દે. અમારે તો કુટુંબમાં હડકવા ઉપડ્યો છે 2 વાર, માંડ બેઠો. એ પણ આ બધું નડતું હોય ને પેલાનું, તમારે ગઠિયાનું ગૌરાઈ લો હારે જગ્યાએ. મારી જગ્યા જ મળતી નથી, હું ગોતી મરી ગયો ભાઈ. અત્યારે પછી જંબુસર આવો. તમે ક્યાંથી બોલો છો? આટલા મોટર થી બોલું. અરે એમ નથી કેતો, તમારે રહેવાનું ક્યાં એમ? રૂમ માં. તમે વાત સમજતા નથી. હા. એટલે સિંગલ ની રૂમ છે કે ડબલ ની? સુરતમાં રહે ને તમે? હા. હા, તો પણ તમે જંબુસર જાઓ, અહીંથી 130 કિલોમીટર થાય છે. પેલા બેન ને વળગાડ કાઢી લ્યો, પછી ને નીકળે તો મને લઈ જવાય ને, નકર ક્યાંક એકારે બધે. 100% ગેરંટી મારીને કહું દી બાપુ કાઢી નાખે. આ તો મેં કીધું તમે કે આ ભાઈ કે પડિયાર ના ભૂવા છે કે, અને કે ફોન માં તમારે હોય એવું કહી દે છે. અમે એકવાર કઢવા ગયા હતા ને, આખા કુટુંબ નું ફૂલ કાઢી નાખ્યું હતું. તમે ક્યાંક કાઢવું છે આપણે, ખાલી આવડું આને બીજું ક્યાંક કાઢી લે, મારી મોત થાય ને એમ. બીજું કાઢે પાડી દેવો પડે ને મારી મને. બસ કાંઈ નથી હેરાન થઈ જાય ભાઈ. એટલે મતલબ ખાલી હું સેટું છે ને, ધૂણે છે ઈ બેન. પ્રેમ નથી થઈ ગયો ને કોઈ યારે?
પ્રેમ થઈ ગયો છે. હવે હિન્દી વાળી છે આપણે કેવાય ને ક્યાં હુઆ થी કે મેં કે ઇધર से आई हूँ इधर से आई हूँ. તો ઈ ભાઈ ઈ વળગાડ રહ્યો ને ઈ બહાર નો હોય, ગુજરાત નો નહીં હોય. એ વાત તમારી છે. દેહમાં ગઈ છે ને એમપી માંથી લાવી છે એ ક્યાંક. હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહીં હોય, આપડે તો વળગાડ બધો ગુજરાતી હોય. અડધી બોલે તો આપણે સમજવી નહીં એમ. હા તો પછી ઈ છે ને ઈ વિદેશ નું ભૂત છે, બીજા રાજ્યનું. નહીં બોલે હિન્દી. પણ દેવ હિન્દી જ બોલે ને, દેવ ગુજરાતી બોલે. ઈ તો ઈ નહીં ગુજરાતી નો બોલે. હે ગુજરાતી નો બોલે તો ઈ વળગાડ એ વાત તમારી હાચી હો ભાઈ. આ ક્યાંક લફડું કરીને આવી છે ને એને એના ઘરવાળાને ટકવા નથી દેવું એવું લાગે મને. મારી બાઈ મને દાંત કાઢે, મારી ઈ દાંત કાઢે એટલે એમાં મને ભાઈ મારું મોં ખુલી ગયું છે. મેં ઘણી તાકાત રાખી પણ તોય મારા દાંત કઢાઈ ગયા, મને બહુ દુઃખ થયું. મારું વળગાડ્યું ને હારું દાંતે ચડ્યું. એમ જ થાય છે. એમાં એવું છે, હું તમને તો બધી વાત કરી દઉં. એ છે ને 15 દી થાય ને બરોબર છે. તમે પ્રેમ કર્યો, તમારે શું થાય સગામાં? નહીં આપણે કઈ ન થાય. તમારે પ્રેમ નથી થઈ ગયો ને યાર? ના ના એવું નથી. આપણે એવું નથી. બે જણા પ્રેમ કરે તો મરાઈ જાય, કેમ કે એક તો ઈ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ત્યારે છોટો તો આપણે મરાઈ જાય ને. એ તો વધારે અમુક નો ડબલ નો છોટો થઈ જાય. કઈ મરાઈ જાય. એ તો વાત છે. હવે તમે એક કામ કરો. હા બાઈ છે છોકરી? બાય બાય. કેટલા છોકરીની માં છે? એ કે નથી. એ કઈ નથી. ના જે નવા લગ્ન શાસન આવ્યા છે. લગ્ન કેની આવી છે? એમટી માં તો શું છે કે ગમે ત્યારે લગ્ન કરે 12 મહિના એને ચાલે. એમને લગ્ન કોની યારે થયા? લગ્ન છોકરા હારે. કેના છોકરા? જીવન બાપાનો. આપડા અહીં ગુજરાત ના ન્યાના. એ ગુજરાત નો જ છે. હે ગુજરાત નો જ છે છોકરો. તો આ વળગાડ ને ગુજરાતી હિન્દી બે ભેગા થાય મારી મોત થાય. આ બધી શું છે કે લવલી પેક બનાવ્યો છે આને ભેગું કર્યું બધું. હે લવલી પેક બનાવ્યો ભેગું કર્યું છે બધું આને. તમારું નામ શું? મારું નામ સુરેશભાઈ. આ શું નામ? આસુ નામ જ છે. કોઈ નહીં. હા ખાવ રામાપીર નામ. રામાપીર નો માનતો જ નથી હું. તો રામાપીર ને ઘોડા નામ બસ કઈક કરો. અરે ઘોડા નામ ન કહેવાય. પાડી દે ગમે તો ઘોડો નો પાડી. અમારે હમણાં રામદેવજી મને હામા મળ્યા હતા ને, તો મેં એને કીધું મેં પ્રભુજી કેમ છે, તો કે ભાઈ હું હવે તમારા ગામ બાજુ નહીં જાઉં. ક્યાં મળ્યા હતા તમે? અરે મને રોડ માં જતો તો હામા મળ્યા ભાઈ. એટલે રણુજા સાઈડ ક્યાં ગુજરાતમાં? ના ના હું છે ને રાજકોટ જતો રોડ માં મળ્યા હતા ને, રામા મંડળ રમતા હતા ત્યાં હાજરી દેવા જતા રહે છે. એ તો ઓલા છે બધા રમવા વાળા છોકરા એના શિષ્યો. ના ના રામદેવજી ખુદ ઘોડામાં હતા કે આવતા હતા રણુજાથી ત્યાં રામાપીના રામા મંડળ માં જતા હતા હાજરી દેવા. હું હેઠો ઉતરી ગયો. અરે મેં હેઠો ઉતરી ગયો, પૈયા લઈ ગયો. મેં કીધું અમારા ગામમાં રામાપીર નું મંદિર છે ને, મેં કીધું દાન પેટી ચોરી ગયા અને ઘોડો લઈને વે ગયા. મેં કીધું તેદી તમે ક્યાં હતા? તો કે તેદી ભાઈ મારે એક રામાપીર ને પાંચ પ્રસાદી માં ગયો હતો ને, વાંથી આવડા બધી ચોરી વે ગયા. આવી ગયા રામદેવજી ના ભેરવો ને બધા, પણ હાથમાં પોલીસ ના નો આવ્યા. તો પોલીસ પકડી લે ને. અરે પણ કેમેરામાં મોહરિયા વારી ને આવ્યા, રામદેવજી ને આરદા કરી, બધું કર્યું. એટલે આવું થયું. હવે સીસીટીવી કેમેરા નાખેલા. હવે આને વળગણ જાય તો ઠીક છે ને કે ભાઈ આને મેચકેવી પડશે એવું લાગે મને. ના ના ભૈયો જા ભાઈ. ભૈયો જાય ને મને ઓલા ભાઈ કીધું મનસુખભાઈ ને તમે ખાલી મનસુખભાઈ વાત કરી લો એટલે કે તમને બેઠા બેઠા કહી દે કે. હા એટલે મેં કીધું લાવો મનસુખભાઈ નો નંબર કરી નાખી ફોન. મેં કીધું સુરતમાં જ રહે. મેં કીધું મને કે વરાસામાં. હું ક્યાં વરાસામાં રહું છું? તો ક્યાં રહ્યો તમે? હું તો રાજકોટ રામોદ રહું છું. ઓ તો ના બહુ વાઘું પડી જાય ભાઈ. આ વળગાડ તો મોંઘો પડે. તો ભાડું 4 વ્હીલ માં લઈને નાખવી પડે ને. આખી હાથમાં જ રહેતી નથી. પણ તમે પૂગો તો વળગાડ વ્યો જાય, કેમ કે 8-10 હજાર નું પેટ્રોલ જ જોઈ. વળગાડ વહી જાય છોકરાનો, બીજું કઈ ન થાય. મારો બાપ જાણે ભાઈ, પણ તમે હાથી સલાહ દઉં ભાઈ. હે હાથી સલાહ દઉં તો હું કરું? ના જવું છું.
પૂછી લ્યો અહીંયા તો હું છે કે ભાઈ કાઢીને જવાનું છે ગમે ત્યાં છોકરી ની કાઢી મેં કે ને આવું છે હે છોકરી ની કાઢી મેં કે નહીં તમારે ઝાલી રખાય ને આવજે જ કાઢ નાખ હે ઝાલી રખાય છોકરીને એટલે કાઢી ન નાખે એમપી બધું દોડવા મળી શું કરવું પછી એમપી બાજુ થોડે ત્યાં ક્યાં નજીક છે ઈ તારે રેલ વલી ટ્રેન માં બેસી જાય તો ડેરો થાય એને એવું છે ઘરમાં છટકવું છે પણ આ લોકો હવે છટકવા દે એમ છે નહીં એને ઈ છોકરી ક્યાં હે ઈ છોકરી ક્યાં છોકરીને બસ ઘરમાં જ રાખવાની બહાર કાઢવાની જ નહીં ખાવા પીવા નાખીને મોજે દરિયા ઓહો તો મોટો વળગાડ વેઠ્યો હતો તો વાત છે હવે ખબર જ પડતી આમાં કઈ જઈશ નથી પૂછ્યું શું કરવું ત્રણ વળગાડ છે એ કરે હે ત્રણ વળગાડ છે એ કરે એમ અલગ અલગ નામ આપે બધા એક લીમડે બેઠી છે હા કે લીમડી की साये में बैठी हुई છે એવું છે ऐसी बोल रही है ऐसी बोलती है તમારે વાત કરવી છે તો ના જાઓ હાજો है તમારે વાત કરવી તો હાજો જાઓ ના હું नहीं शाम को तो मेरे को भी वड़गार होता है तो मैं नहीं बात कर सकता આમાં તો હું ભાઈ હિન્દી જયારે ભાવતો એ વાત કરીએ કે આપણે તો ન ફાવે આપણને કઈ તમે હિન્દી ઓછું ફાવે છે ઓછું ફાવે બહુ આમ સમજી જાઉં પણ બોલી ન શકું इंग्लिश ઇંગ્લિશ તો બિલકુલ નહીં ભણવા જ નથી ગયો હું તો દેશી એસી હાલે લ્યો દેશી એટલે ટટકારો સાંજે એટલે વળગાડ્યો છે ઈ જ મેં કીધું આને મેં કીધું હાલને મેં કીધું સર્વિસ બર્વિસ આપી મેં કીધું મેકી દે ધોકા મેં કીધું ના ના દેશી દેશી પોટલી ને અરે દેશી ગુજરાતી મતલબ ગુજરાતીમાં વાત કરવાની ઈ તો ગુજરાતીમાં જ વાત કરી નાખીએ આપણે આ ઇંગ્લિશ કા દેશી ગમે બે માંથી એક તમે ચાલુ કરો વળગાડ્યો છે કરવી કાંઈક સાંજે બીજું તો હું કાંઈ વાંધો તમે મારો નંબર કોઈ નથી દીધા તમારો નંબર એક દલસુખભાઈ કરીને સુરતમાં છે ને વરાછા હીરા એને આપ્યા હા ઓળખો ને એ રાજકોટ સાઈડના જ છે અને તમારું ગામ કયું મારું સુરત જ છે પહેલેથી એમ હા પહેલેથી સુરત જ થઈ ગયું તો તમને હિન્દી આવડતી જ હોય ને ના હે નહીં બહાર કરે આ તો કાંઈ વાંધો ને હાલો વળગાડ નીકળી જાય મને કહેજો ખરા વાંધો ને વળગાડ નીકળેલો હું તમને ફોન કરી હાલો અને આ છોકરીનું નામ શું છોકરીનું નામ શું છે રેવાંશી રીવાનજી તમારું નામ મારું નામ સુરો અને ઓલો ભાઈ બાજુ બોલે એનું નામ એનું નામ રાજુ હા તમે બધા શેનો ધંધો કરો રખડવાનો છે કઈ કામ ધંધો જ કયો મારે પાસે હું તો નાગ પકડવાનું કરું છું હા આપણે નાગે પકડ લ્યો એ તો આપણને ફાવે છે કવડા નહીં બને હા મારી પાસે મોરલી છે ને રોજ વગાડું હું આપણે છે નાગ તમારે મોલની જરૂર પડે મારે મોલની જરૂર ન પડે એમ ગમે એવો નાગ હોય એક વખત અડવું લઈને સીધો થઈ જાવ તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.